चैनल ऑफ वडोदरा। जिला पंचायत आरोग्य शाखा तथा आयुर्वेदिक शाखा छोटाउदेपुर द्वारा सामूहिक आरोग्य केन्द्र कवाट खाते निःशुल्क सारवार અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રંજીત ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ મિલન રાઠવા, ઉપપ્રમુખ બારીશભાઈ, કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવા, કવાડ તાલુકા સદસ્ય જયંતિભાઈ રાઠવા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ, કવાડ ગ્રામ પંચાયત સરપંચ શીલાબેન રાઠવા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણ તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી વગેરે આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિવિધ બીમારીઓ ગ્રસ્ત દર્દીઓ માટે જિલ્લા સરકારી હોસ્પિટલમાંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ કવાડ તાલુકાના તબીબી અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓએ હાજર રહીને સેવાઓ આપી હતી। સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનિલ યાદવ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ પ્રજાપતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને 25 TB દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। અને ફિઝિશિયન પણ આપણે જનરલ હોસ્પિટલમાંથી બોલાયા છે, એ પણ અત્રે હાજર છે। તમામને એનો લાભ લેવા માટે ખાસ વિનંતી છે। એ સિવાય હું આપણી તંદુરસ્તી આપણા હાથમાં છે, નહીં કે બીજા કોઈના હાથમાં। આપણે કેવો આહાર લઈએ છીએ। આજ રોજ 25/11/2024ના રોજ CHC કવાડ ખાતે આપણે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છોટાઉદેપુર દ્વારા કરવામાં આવેલ છે, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે તથા 25 જેટલા વધારે લોકોએ આપણે પોષણ કીટનો TBના દર્દીઓને સહાય આપવામાં આવે છે, જે ખૂબ જ સરસ વસ્તુ કહેવાય। ડૉક્ટર જિગ્નેશ પ્રજાપતિ, તાલુકા હેલ્થ ઓફિસર।